જૂનાગઢના ભેસાણ શહેરમાંથી એકદમ વચ્ચેથી ઉબેડ નદી પસાર થાય છે। બંને ગામના ભાગને જોડતો ઉબેડ નદી ઉપર વર્ષો જૂનો મુખ્ય પુલ આવેલો છે। તંત્ર દ્વારા હાલમાં આ પુલ બંધ કરવામાં આવ્યો છે। ઉબેડ નદી ઉપરનો પુલ 12 વર્ષ પહેલા મંજૂર થયેલો છે। હજુ સુધી નવા પુલનું કામ શરૂ થયું નથી। હાલ તંત્ર દ્વારા 22 કિલોમીટર જેટલા દૂર ડાયવર્ઝન કાઢવામાં આવ્યું છે, જેને કારણે લોકોનું વાહન ભાડું વધી ગયું છે, એટલે લોકોના બજેટમાં પણ વધારો થયો છે। ઉપરાંત આ પુલ ગીર સોમનાથ વિસાવદરના બધા જ વાહનો આ પુલ ઉપરથી પસાર થતા હોય, જેમાં ખાસ કરીને અમદાવાદ સુરત જવા માટે ટ્રાવેલ્સો એસટી બસો પસાર થાય છે, જેને લઈને પુલ બંધ થવાથી અપડાઉન કરતા વિદ્યાર્થીઓને વધારે તકલીફ પડી રહી છે। આ પુલ બંધ થવાથી તમામ એસટી બસના રૂટો તાજેતરમાં બંધ કરી દેવામાં આવ્યા છે અને બસના રૂટ ચેન્જ કરવામાં આવ્યા છે। ગામ લોકો માંગણી કરી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે સર્વે કરી અને પુલનું મેન્ટેનન્સ કરો અથવા તો બાજુમાંથી તંત્ર ડાયવર્ઝન આપવામાં આવે। પુલ જર્જરિત હોવાથી આની બાજુમાં કોઝવે છે, તો ત્યાંથી રસ્તો કાઢે તો બધાને સહેલું અને સરળ પડે। ઓલું દૂર ફરવા જવું પડે। કેટલું દૂર ફરવા? અહીંથી અંદાજે કે માનો કે 20-22 કિલોમીટર, દાખલા કે અહીંથી રપડિયાથી કોલેજથી ભેસાણ આવે, એને કરતાં અહીંથી કાઢે તો માત્ર 1.5 કિલોમીટરનો ફરક પડે। એવડું અંતર બચી જાય બધા માટે। શું પ્રોબ્લેમ છે? બસ એટલે જે આ ડ્રાઈવરજનને અહીંથી અમારી માગણી છે કે અહીંથી પુલ નદીમાંથી કોઝવે બનાવી દે અને પાછું અહીં ગામમાં પસાર કરે તો વધારે સારું। લોકોને શું તકલીફ પડે છે? લોકોને આમ ફરવા જવું પડે એટલે ટ્રાન્સફર ભાડું એ બધું વધી જાય। પછી જે અમુક બસોનું જે જોઈએ એ આમ ફરવા જાય એટલે લગેજ વધી જાય, એસટીવાળા ભાડા વધારી દે ફરવા જાય એટલે એના માટે જો શક્ય હોય તો અહીંથી બાજુમાંથી કોઝવેમાંથી જો બનાવી દે રસ્તો પછી જિલ્લા પંચાયતે આ પુલ હાલે એવો છે, છતાંય આ જે પુલ બન્યા દુર્ઘટના એને બાના હેઠળ ભલે આનું કર્યું, પણ હજી એનું જે યોગ્ય કામ થવું જોઈએ ને થતું, નહીંતર આવા એંગલ જ હોય નહીં સરકારી કામમાં। તમે જોઈ શકો છો આવા કાટલા એંગલ એક સામાન્ય ટેમ્પાનું માથું ભટકાય તો વળી જાય બે બાજુ। અહીંયા સરકારી ખર્ચે 4 હોમગાર્ડ રાખ્યા છે, એ કોના ખર્ચે? આ પબ્લિક માટે આવી રીતે આવા સામાન્ય પુલ માટે 4 હોમગાર્ડની કાયમની ડ્યુટી। 22 કિલોમીટર અને આના માટે 22 કિલોમીટર ફરવા જવું પડે છે દરેક વાહનને। ટ્રાવેલ્સ એસટી બધાના ભાડા વધી જાય। 22 કિલોમીટર હોય ને 2 કિલોમીટરનું હોય બધી, અને 2 કિલોમીટરથી વધુ કે ડાયવર્ઝન ન હોય ધારે ને તો અહીં ઉબેડમાં સામે વચમાં અત્યારે હજી પાણી હાલતું નથી।